સતી પાર્વતી એના માતા પિતા દક્ષ અને વીરણી. એટલે આ દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ કરીને દક્ષને કીધું કે હવે તમે મૈથુન ધર્મ દ્વારા આ સૃષ્ટિના ચક્રને આગળ વધારો. અને દક્ષ પ્રજાપતિ અને મા વીરણી એના દ્વારા આ સૃષ્ટિનું ચક્ર આગળ વધ્યું. અહીંયા દક્ષ પ્રજાપતિએ સમય જતા 1000 સબલાશ્વ પુત્રોની ઉત્પત્તિ કરી. કેટલા દીકરાઓ? 1000. અને બધા જ પુત્રની ઉત્પત્તિ કરીને પછી જ્યાં એને કીધું કે તમે મને સૃષ્ટિમાં મદદ કરો, ત્યાં આવ્યા નારાયણ. પેલા 4 જેમ ભગવતીનું ભજન કરવા જતા રહ્યા, એમાં 10 ભગવતીનું ભજન કરવા જતા રહેલા, એમણે પણ મદદ કરી. અને એમાં ત્યાં આવ્યા ભગવાન નારદ. એને આજે 1000 સબલાશ્વ પુત્ર હતા. એને કીધું કે આપણે આ સૃષ્ટિમાં પડવું અને તમે પણ ચાલો મારી સાથે. કેમ કે સંત હોય ને એ હંમેશા બીજાને પોતાની સાથે લાવવાનો પ્રયાસ, બીજાને ભગવત ભક્તિ શીખવાડે, ભજન શીખવાડે. એટલે આ 1000 પુત્ર જે હતા એને ભગવાનના માર્ગે વાળી દીધા. દક્ષ પ્રજાપતિ વિચાર કરે કે કોઈ મને સૃષ્ટિમાં મદદ નથી કરતું, એટલે આ જે 1000 સબલાશ્વ પુત્ર હતા એ આજનું આપણું નારાયણ સરોવર. ક્યાં આવ્યું છે નારાયણ સરોવર? ગઈકાલે મેં તમને કીધું કે આપણું ભુજમાં, કચ્છ ભુજની અંદર નારાયણ સરોવર આવ્યું છે. આ 1000 પુત્રો દક્ષના નારદે જ્ઞાનોપદેશ આપ્યો તો સંસારમાં જવાનું માંડી વાળી અને બધા વયા ગયા સંન્યાસ તરફ. એટલે નારાયણ સરોવર પાસે કચ્છ ભુજમાં ભગવતીનું ભજન કરવા માટે જતા રહે. આ બાજુ દક્ષ પ્રજાપતિએ બીજા હરિયશ્વ આદિ પાછા 1000 પુત્રોની ઉત્પત્તિ કરી. તો નારદજી પાછા આવ્યા ફરતા ફરતા. એને વિચાર કર્યો અને નારદજીએ એ પણ 1000 પુત્રોને ભગવાનના માર્ગે વાળ્યા. આપણે આ સંસારની માયામાં પડવું અને જ્યાં એ બીજા 1000 પુત્રને પણ ભગવતીના ભજનના માર્ગે આગળ વાળ્યા. અને દક્ષ પ્રજાપતિને ગુસ્સો આવ્યો કે આ નારદ તારી આ હિંમત, હું પુત્રોની ઉત્પત્તિ કરું, મને સંસાર ચક્રમાં મદદ કરે અને તમે એને ભગવતીના ભજન તરફ દોરી દો છો. જાઓ, મારો તમને શ્રાપ છે. દક્ષ પ્રજાપતિ નારદને શ્રાપ આપે છે કે હે નારદ, તમે ક્યાંય સ્થિર નહીં રહો, તમે એક ઠેકાણે કોઈ દી બેસશો. એટલા માટે એનું નામ પડ્યું નારદ. જે ક્યાંય રદ ન થાય એનું નામ નારદ. બધે આંટો મારી લે. જેનું સારું ચાલતું હોય ને ન્યાય નારદ આંટો મારી લે. જેનું વધારે સારું ચાલતું હોય, હા સમજાય વાલા, ન્યાય નારદજી આંટો મારી ગયા હોય. ભાગવતજીમાં એવી કથા આવે છે કે કૃષ્ણ ભગવાનના ગૃહસ્થ ધર્મની દાંપત્ય જીવન માટે નારદજી દ્વારિકામાં આવ્યા હતા એક દિવસ. એને વિચાર આવ્યો કે આજે છે એને 16108 હતી ધર્મપત્ની. તો લાવ, આનું જીવન કેમ ચાલતું હશે? શું અમને કોઈ દિવસ ઝઘડો નહીં થતો હોય? આવું વિચાર કરતા કરતા નારદજી દરેકના ઘરે જાય છે. તો લખ્યું હતું રૂકમિણી નિવાસ. ત્યાં કૃષ્ણ ભગવાન, માતા રૂકમિણી બંને ભગવાનની પૂજા કરતા હોય છે. નારદ ત્યાંથી આગળ વધ્યા. ત્યાં સ્વાગત થયું. દેવર્ષિ બેસો, તો કે હમણાં આવું થોડી વારમાં. નારદજી થોડાક આગળ વધ્યા તો આવ્યું જાંબુવતી નિવાસ. આ નેમ પ્લેટની શોધ ક્યાંથી થઈ? તમે તમારા ઘરમાં જે નેમ પ્લેટ લગાવો છો, નેમ પ્લેટ, ક્યાં અંબા નિવાસ અથવા તો મોહન નિવાસ અથવા તો કોઈ પણ આપણે પોતાના નામથી પણ આપણે, અથવા તો ખોડિયાર નિવાસ, એવું આપણે નેમ પ્લેટ લગાડીએ ને. આ નેમ પ્લેટનું સંશોધન ક્યાંથી થયું? આ નેમ પ્લેટનું સંશોધન થયું દ્વારિકામાંથી. અહીંયા લખ્યું હતું રૂકમિણી નિવાસ, જાંબુવતી નિવાસ, સત્યભામા નિવાસ. એને જોઈ અને આપણે આ કનૈયાની કોપી કરી છે કે આ ફલાણા નિવાસ, આ નિવાસ, આ આમનું ઘર. સમજાય છે? અને દ્વારિકાના પ્રત્યેક ઘરની અંદર મહાભારતમાં લખ્યું છે. હું આજે તમને કહું છું એ અહીંયા નથી, આ મહાભારતની વાત કરું છું. મહાભારતમાં એમ લખ્યું છે કે દરેક મકાનની અંદર ત્યાં ભગવાને ઘંટ રાખેલા. એના ઉપરથી સમય મર્યાદાએ અત્યારે ડોરબેલ થયો. દ્વારિકાના એક એક મહેલમાં તમે જાઓ એટલે ત્યાં ઘંટ રાખેલો. શું કામ? અને આજે પણ મારે તમને એક વાત શીખવાડવી છે કે તમે જ્યારે બી કોઈ પણ દેવના કે દેવીના મંદિરમાં જાઓ અને ત્યાં ઉપર શું હોય અને એને કેવી રીતે વગાડવો, એ મને તમને શિવ મહાપુરાણ શીખવાડે. બોલો,
એને કેવી રીતે વગાડવો? જેને બહુ માથું દુખતું હોય ને, માથું કહું કે આગળ વધું, જેને બહુ જ માથું દુખતું હોય, ઉતરતું ન હોય, આધાશીશી હોય, એના માટેની મફતની દવા શિવ મહાપુરાણ આપે છે. એવા વ્યક્તિએ રોજ શિવાલયે જવાનું અને શિવાલય ઉપર જે મંદિરમાં જાઓ, પગથિયા ચડો અને ત્યાં રાખ્યો હોય છે ઘંટ, અને એવા વ્યક્તિએ એક્ઝેક્ટ પેલા જે ઘંટ ઉપર જે લટકાવ્યો હોય એની એક્ઝેક્ટ નીચે ઊભું રહેવાનું અને નીચે ઊભા રહીને પછી આમ 1 2 અને 3 વાર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આમ કહીને જો ઘંટ વગાડવામાં આવે તો મારો દાવો છે કે એનું માથું 110% સારું થઈ જાય અને થઈ જાય. પણ આવી રીતે આવા ભાવથી વગાડવામાં આવે તો, કારણ કે ઘંટ તમે ક્યારેક સાંભળજો, એનો અવાજ સાંભળજો વાલા, તમે આમ વગાડો ને એટલે એમાંથી પોઝિટિવ તરંગો નીકળે છે અને પોઝિટિવ તરંગ જ તમારી મુશ્કેલીને દૂર કરે છે. પણ ભાવથી વગાડવામાં આવે તો, ઘણા આમ વગાડતા હોય ને પાછળ જોવે કોક લઈ ગયું કે લઈ જાય, બાર જે ઉતાર્યા હોય ઈ એને કેમ લાખ રૂપિયાના હોય, સોના હીરા મોતી મઢેલા હોય, એવા વ્યક્તિની આપણે વાત નથી કરતા. પણ જો તમારે ફાયદો જોતો હોય તો આવી રીતે ઘંટાનાદ થવો. તો અહીંયા નારદજી વિચાર કરે છે, એટલે કહેવાનો મારો ભાવાર્થ તમને એ હતો કે નારદજી દ્વારિકામાં ગયા અને અનેક મહેલમાં પરીક્ષા માટે ગયા, પણ બધી જ જગ્યાએ ભગવાનનું દાંપત્ય જીવન સારું ચાલતું હતું. કોઈક જગ્યાએ ભગવાન એના ધર્મપત્ની સાથે સેવા કરતા હતા, કોઈ જગ્યાએ ભજન કરતા હતા. એક જગ્યાએ તો ભગવાને એવું કીધું કે લો દેવી, તમે રોટલીનો લોટ બાંધી નાખો, આ યાદ રાખજો, પણ એકાદાને તો વાળો. તો અહીંયા વિનતામાં એને 2 દીકરા ગરુડ અને અરુણ, તો એક છે સૂર્યનારાયણની સેવામાં. પેલા સૂર્યોદય થાય એ પેલા અરુણોદય થાય, અરુણ આવીને જોઈ જાય અને પછી સૂર્યોદય થાય. એવી રીતે ગરુડ એ ભગવાન નારાયણની સેવામાં છે અને આ ગરુડ ઉપરથી આખું ગરુડ મહાપુરાણ એની રચના થઈ. તો આ કશ્યપ અને અદિતિ એનાથી ભગવાન સૂર્યનારાયણનો પ્રાદુર્ભાવ થયો, આ કથા બતાવી. અને ત્યારબાદ યમુના મૈયા, તાપી મૈયા આની વાત કરી અને ત્યારબાદ આ સૂર્યનારાયણ અને સંજ્ઞા એના આગળ જતા એમના દ્વારા અશ્વિની કુમારોની ઉત્પત્તિ થઈ. આ અશ્વિની કુમારો એટલે કોણ? દેવતાઓના વૈદ્ય, દેવતાના ડોક્ટર. જેમ આપણે બીમાર પડીએ તો આપણે ગોળી લેવા માટે જઈએ ને, આપણે પણ દવાખાને જવું પડે ને દવા લેવા માટે. એમાં અશ્વિની કુમાર, માની લો ઇન્દ્રને તાવ આવે તો ઇન્દ્ર ક્યાં જાય? તો એને જવું પડે અશ્વિની કુમાર પાસે દવા લેવા માટે, ઔષધિ લેવા માટે. તો આ અશ્વિની કુમારની ઉત્પત્તિ બતાવી અને યમરાજાનો પ્રાદુર્ભાવ અહીંયા બતાવ્યો, શનિદેવના પ્રાદુર્ભાવની કથા બતાવી. એમાં એક દિવસની ઘટના બતાવી કે આ શનિ મહારાજ એનો પ્રાદુર્ભાવ થયો ને વાલા, હવે ધ્યાન આપજો, શનિની સાડાસાતી આવે ને વાલા એટલે આપણને બધાને ખબર પડી જાય. પગમાં પહેરવા ચપ્પલ પણ રહેવા દે, આપણે ગાવું નથી, પણ તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસી જાય 7:30. ઘર ન રાખે ન માન, બધે થાય અપમાન. ઘરના રાખે ન માન, બધે થાય અપમાન. કે જાય સગળી ખુમારી તાકાતની, એ જ્યારે બેસી જાય 7:30. સમજાય છે? 7:30 આવે ને ત્યારે પગમાં પહેરવા ચપ્પલ ન રહેવા દે. એટલે જીવન હંમેશા ન્યાયપ્રિય હોવું, જીવન ક્યારે અન્યાયથી જીવાય, જેનું હોય ને એનું એને દઈ દેવું જોઈએ. સમજાય તો? આપણો હક ન હોય અને છતાંય આપણે એની સંપત્તિ ઉપર જો આપણે આપણો હક જમાવવા જઈએ તો એમાં હરી ક્યારે રાજી થતા. જેમને જગ્યા મળી ગઈ હોય ને, જો હજી માતાઓ બહેનો આવે છે, એક 50 ગ્રામ આગળ આવો ને, ખાલી એક 50 ગ્રામ આગળ આવીએ
અને પાછળ એક લાઈન ગોઠવાઈ જાય ને તો એનો ફાયદો શું થાય ખબર? ઈ લોકો જ્યાં સુધી બેસીને કથા સાંભળે ને તો એનું 50% પુણ્ય જે આગળ આવ્યા હોય ને એને મળે. બોલો, હવે તમે આવો તોય ભલે અને ન આવો તોય ઈ તમારી મરજી. બસ આપણી તો ખાલી કહેવાની ફરજ છે, થોડુંક આગળ અને જીવનમાં આગળ આવવું, પાછળ જવું. સમજાય છે? આપણે 50 ગ્રામ આગળ આવીને એક લાઈન આગળ આવી જાય ને તો વાહે બીજા 25 જણા ગોઠવાઈ જાય. બોલો, અને એ 25 જણા જ્યાં સુધી કથા સાંભળે તો એનું 50% પુણ્ય તમારા ખાતામાં જમા થાય. પણ એવો ભાવ રાખીએ તો કે મને જગ્યા મળી ગઈ છે તો મારા બાજુવાળાને પણ સારી જગ્યા મળવી. સમજાય છે? તો અહીંયા સૌથી પ્રથમ આ શનિદેવની વાત કરી કે શનિની યમરાજાની ઉત્પત્તિની કથા બતાવી અને પછી હવે અહીંયા ધ્યાન આપજો, એક સરસ મજાની તમારા માટે કામની વાત છે. એક વખત લક્ષ્મી માતા અને શનિદેવ બંને વચ્ચે સંઘર્ષ થયો. એક વખત માતા લક્ષ્મી અને શનિદેવ બંને વચ્ચે સંઘર્ષ થયો અને આમ સંઘર્ષ થતા થતા ઝઘડો એ ભગવાન નારાયણ પાસે પહોંચ્યો. કોણ કોણ ઝઘડ્યું? હા, લક્ષ્મી માતા અને શનિદેવ. ફિઝિકલી અહીંયા બેસવાનું છે અને મેન્ટલી અહીંયા બેસવાનું છે. તો કથા હૃદયમાં ઉતરશે. એક વખત ફરીથી ચાલો, એક વખત શનિદેવ અને માતા લક્ષ્મી બંને વચ્ચે સંઘર્ષ થયો, બંને વચ્ચે ઝઘડો થયો. એટલે બંનેનો ઝઘડો સોલ્વ નહોતો થતો એટલે બંને ગયા નારાયણ પાસે. એટલે નારાયણને આવી અને શનિદેવ અને લક્ષ્મી બંને પૂછે છે ઝઘડો શેના માટે થયો હતો? તો શનિદેવ એમ કહે છે કે હું સુંદર લાગુ છું અને લક્ષ્મી દેવી એમ કહે છે કે હું સુંદર લાગુ છું. એટલે બંને નિર્ણય ન કરી શક્યા. એટલે બંનેનો ઝઘડો ગયો નારાયણ પાસે અને નારાયણને પૂછ્યું કે બોલો હે નારાયણ, તમે અમને નિર્ણય કરો બંનેમાં કે અમારા બંનેમાં સૌથી વધારે સુંદર કોણ લાગે છે? લક્ષ્મી દેવી કે હું સુંદર લાગુ છું, શનિદેવ કે હું સુંદર લાગુ છું. હવે નારાયણ વિચાર કરે કે જો ના પાડું, આનું ન બોલું તો હાજે રોટલા વગરનો રહું. સીધી જ વાત છે ને ભાઈ. આનું ના પાડું તો હાજે મમ્મમ વગર રોટલા ન મળે. અને શનિદેવની ના પાડું, શનિદેવ સુંદર નથી એમ કહું તો શનિદેવની દ્રષ્ટિ બહુ ભારે અને એનો અનુભવ મારા કનૈયાને છે. એટલે વિચાર કરે કે હવે નિર્ણય શું લેવો. પણ આવી પરિસ્થિતિમાં બુદ્ધિગમ્ય નિર્ણય જો કોઈ લેતું હોય તો એ છે અમારો કનૈયો. એને બધું જ આવડે કે કોને કેમ જવાબ દેવો, ક્યારે મુરલી વગાડવી, ક્યારે શંખ વગાડવો, ક્યારે યુદ્ધનો શંખ વગાડવો, ક્યારે મુરલી વગાડવી, બધી કળા કનૈયાને આવડે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે દેવી તમે એક કામ કરો, સામે પેલું ઝાડ દેખાય છે? બોલે હા. તમે બંને અહીંથી ચાલતા ચાલતા જાઓ, એ ઝાડને અડીને પાછા આવો ને પછી હું નિર્ણય કરું કે લક્ષ્મીજી વધારે સુંદર છે કે શનિદેવ વધારે સુંદર છે. એટલે તમારે પેલા સામે ઝાડ દેખાય છે એ ઝાડને અડીને આવવાનું, વૃક્ષને અડીને આવવાનું. જોજો, ધ્યાન આપજો. એટલે અહીંયા નારાયણે નિર્ણય કર્યો અને શનિદેવ અને લક્ષ્મી માતાને મોકલ્યા કે આ જાય અહીંથી તો હું કઈક વિચારું કે મારે જવાબ શું દેવો. અને જ્યાં એ પેલા ઝાડને અડીને પાછા આવે છે અને આવીને બંને પ્રશ્ન કર્યો કે બોલો હવે અમારા બંનેમાં સુંદર કોણ છે? ત્યારે હવે ભગવાન નારાયણ જવાબ આપે છે કે હે લક્ષ્મી દેવી, હે દેવી, તમે જ્યારે આવતા હતા ત્યારે તમે બહુ સુંદર લાગતા હતા. તમે જ્યારે આવતા હતા ત્યારે તમે બહુ સુંદર લાગતા હતા. અને હે શનિદેવ, તમે જ્યારે જતા હતા ને ત્યારે બહુ રૂપાળા લાગતા હતા. સમજાય છે? અને અમે લક્ષ્મી કોને વાલી ન હોય વાલી? લક્ષ્મી આવે એમાં જ મજા હોય ને. એટલે નારાયણે બુદ્ધિગમ્ય અર્થ કાઢ્યો કે હે લક્ષ્મી દેવી, તમે આવતા હતા ત્યારે મને બહુ સુંદર લાગતા હતા, બહુ વાલા લાગતા હતા. અને હે શનિદેવ, તમે જ્યારે જતા હતા ને ત્યારે સૌથી વધારે રૂપાળા ત્યારે તમે લાગતા હતા. એટલે બેમાંથી એક પણ ને ખોટું લાગ્યું. સમજાય છે? અને અમે લક્ષ્મી આવે એમાં જ મજા છે, શનિની પનોતી જાય એમાં જ. સમજાય છે? તો આ કથા બતાવી અને ત્યારબાદ એ સૂર્યવંશમાં એ આગળ જતા સૂર્યનું એક નામ વિવસ્વાન પડે છે.
એના વંશમાં આગળ જતા શ્રાદ્ધદેવ મનુ, એને ત્યાં સુદ્યુમ્ન, આપણે પહેલા દિવસે આ કથા જોઈ ગયા, સુદ્યુમ્ન ભૂલથી શિવ પાર્વતીના વનમાં જાય છે, પછી એ ઈલા થઈ જાય છે, આપણે કથા જોઈ ગયા. અહીંયા ખાલી એનો ઉલ્લેખ આવ્યો કે સુદ્યુમ્ન એના વંશમાં આગળ જતા સુદ્યુમ્ન થયા, અને ત્યારબાદ આ શ્રાદ્ધદેવ મનુ એના વંશની અંદર આગળ જતા એને 10 પુત્રો થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતિ, દૃષ્ટ, દૃષ્ટ, નરિષ્યત, પૃષગ્ર, નાભાગ, કરુર્ષક, કવિ અને વિભુ. આ 10ના નામ ગણાવી દીધા. આ 10 દીકરાઓ થયા. એમાં પૃષગ્ર હતા, એને ગાયોની સેવા કરી, અને આ શરિયાતિ હતા, એ ભગવતીના ઉપાસક હતા. અને આ શરિયાતીને એક દીકરી હતી જેનું નામ છે સુકન્યા. આ બહુ મજાની કથા છે દેવી ભાગવતની. આ કથા પછી હરિશ્ચંદ્રનું બહુ મજાનું કારુણિક કરુણ ચરિત્ર, એ સાંભળ્યા બાદ આપણે ડાયરેક્ટ સતી અને પછી માં પાર્વતી, કેમ કે વિવાહમાં વરઘોડો ઊભો થાય એના પહેલા હું ત્યાં સુધી પહોંચી, એટલે આજે કદાચ તમારો રાસ ન થાય તો માફ કરજો બાપા, કેમ કે ચરિત્રો ઘણા બાકી છે અને એક એક કથા છોડી દેવાનું મન થતું, એટલે કદાચ આપણે છેલ્લે શિવ જ્યારે આવે ને ત્યારે નાચી લઈશું અને ત્યારે રાસ કરી લઈશું. પાકું ચાલે? આમાં બધું પૂછવું પડે પાછું, ચાલે કે નહીં ચાલે? શરિયાતી મહારાજ એને એક દીકરી હતી જેનું આ કથા બહુ મજાની છે. આ કથા સાંભળજો, જીવનમાં ઉતારજો. આ શરિયાતી એને ત્યાં એક દીકરી જેનું નામ છે સુકન્યા, અને સમય વ્યતીત થયો એટલે આ સુકન્યા દીકરી મોટી થઈ, અને એક દિવસ આ સુકન્યા પણ જગદંબાની ઉપાસક હતી, આ શરિયાતી પણ જગદંબાના ઉપાસક હતા. અને એક દિવસ આ સુકન્યા વનની અંદર જાય છે, તો વનની અંદર એક ચવન નામના ઋષિ હોય છે, ચવન મુનિ. આજે તમે ચવનપ્રાશ ખાવ છો ને, સોના દે તનકી શક્તિ, ચાંદી દે, એવું કંઈક આવે ને બ્રેકમાં, એવું આવે, બોલો, સોના દે તનકી શક્તિ, ચાંદી દે મન કી શક્તિ, એવું કંઈક આવે છે. પછી આગળ તમે જોઈ લેજો બ્રેકમાં. ઈ જે ચવનપ્રાશ તમે જે ખાવ છો, ઈ ચવનપ્રાશનું સંશોધન આ ચવન મુનિ ઉપરથી બાબા રામદેવ લઈ આવ્યા, જો સમજાય તો. એની પાસે એનું પોતાનું કઈ છે જ નહીં વાલા, સમજાય છે? તો આ બાજુ આ ચવન મુનિ ત્યાં તપ કરતા હોય છે. ચવન મુનિ પણ જગદંબાના ઉપાસક હોય છે, અને ત્યાં તપશ્ચર્યા કરતા હોય છે. અને તપશ્ચર્યા કરતા કરતા એના શરીર ઉપર રાફડો જામી ગયો હોય છે. આટલું બધું ચવન મુનિનું તપ, આટલું કઠોર તપ કરે છે ચવન મુનિ. અને આ બાજુ સુકન્યા આવે છે, અને અજાણતા, જાણતા નહીં, અજાણતા આ સુકન્યા ચવન મુનિનો અપરાધ કરે છે. એટલે શું ઘટના ઘટી? સુકન્યા એની બહેનપણીઓ સાથે આવે છે, અને રમતી રમતી સુકન્યાએ એક દર્ભની સળી લીધી. સળી લઈ અને એને જોયું કે આ રાફડામાં શું છે, એમ જોવા માટે થઈ અને જ્યાં રાફડાની અંદર સળી આમ ઘોકાવી, સળીનો પ્રવેશ કરાવ્યો, એટલે એમાં ચવન મુનિ તપ કરતા હતા. એ સળી ડાયરેક્ટ ચવન મુનિની આંખમાં વાગી અને એની આંખ ફૂટી ગઈ. આ કથા મને તમને એ સમજાવે કે બીજાના જીવનમાં ક્યારેય શું ન કરવું. તમે બોલ્યા, હું નથી બોલ્યો. આપણે હજી કાલનો દાડો રહેવાનું છે ભાઈ. બીજાના જીવનમાં શું ન કરવું. જો તમારે સુખી થવું હોય તો બને ત્યાં સુધી બીજાના જીવનને જોઈ અને રાજી થજો વાલા. કોઈ સુખેથી જીવતું હોય તો તમે રાજી થજો, પ્રસન્ન થજો. કોઈ ગરીબ હોય તો એની મદદ કરજો. એક બહુ મજાની વાત છે, તમે કહેતા હોય તો કહું, વાંધો નહીં. કે કહેવાય કે મરિયો, જો હું એક પણ શબ્દ અહીંયા બેઠો છું ને વ્યાસપીઠ ઉપર, એટલે આ વ્યાસપીઠ છે ને એ અમારા માટે માં છે, માં. અને માના ખોળામાં બેઠો બેઠો દીકરો જેમ આમ પ્રેમથી ને વિનોદથી ને આનંદથી કથા કરતો હોય, એમ 2 દિવસ પહેલા નારાયણભાઈ મને હૃદયમાં એવો વિચાર આવ્યો કે મારા કનૈયાનું સિંહાસન થોડુંક કાળું પડી ગયું છે. આ સત્ય ઘટના છે હો, એક પણ શબ્દ મારા ઘરનો નથી. અને મેં પિયુષ દાદાને વાત કરી, મેં કીધું પિયુષ દાદા, કોક દયા કરે અને આપણે આ સિંહાસન ચાંદીનું થઈ જાય તો. તમે વિચારો, એક પણ શબ્દ મારા ઘરનો નથી. મેં ખાલી કનૈયાને અરજ કરી, આ 2 દિવસ પહેલાની ઘટના,
જ્યારે નવદુર્ગાનો આપણે 5મા દિવસે મનોરથ કર્યો, આ એ સમયની વાત છે. રાત્રે અમે બંને ભાઈઓ બેઠા હતા અને ચર્ચા કરતા હતા. એટલે મેં પિયુષ દાદાને કીધું, તો એ મને શું કહે ખબર કે તમે આ ઠાકરને કહો ને, મને કહે તો એ કાંઈક દયા કરશે મને કે એમ. એટલે મેં વળી ભોળા ભાવે ઠાકોરજીને કીધું, મેં કીધું આ સિંહાસન થોડુંક આમ તમને નથી લાગતું કે આપણે હવે આમ સિંહાસન બદલવાની જરૂર છે? અને આજ સવારે હું નથી બોલ્યો, મેં ભોળા ભાવથી મારા ડાકોર વાળાની આગળ પ્રાર્થના કરી કે હે ડાકોર વાળા, જો તમારે હવે આ બીજા નવા સિંહાસનમાં બેસવું હોય અને એ પણ ચાંદીના સિંહાસનમાં જો તમારે બેસવું હોય તો તમે આ બ્રાહ્મણના દીકરા ઉપર દયા કરજો, કેમ કે આપણે તો હાઈટ નથી. તમે દયા કરશો તો જ આપણું ગાડું આગળ વધશે. અને આજ સવારમાં જ્યારે આપણે પધરામણી કરી અને જ્યારે નારાયણભાઈના ઘરે આવતા હતા ત્યારે નારાયણભાઈ એમ બોલ્યા, હું એના વખાણ નથી કરતો, હું એને સારું લાગે એટલે નથી કહેતો, કારણ કે એનું નામ નારાયણ છે. કદાચ આ નારાયણે મારું સાંભળ્યું હશે એટલા માટે જ નારાયણભાઈના હૃદયમાંથી આવા શબ્દ નીકળ્યા છે કે વામન દાદા, એ ચાંદીનું સિંહાસન હું તમને બનાવી આપીશ. મેં નથી માંગ્યું, મેં કીધું પણ નથી, આપણે આગળ ક્યારે આ બારામાં વાત પણ નથી થઈ. હું તમને કહેવા એમ માંગુ છું, નારાયણભાઈના હૃદયમાંથી એવો ભાવ નીકળ્યો કે દાદા અમારો પરિવાર, હું તમને આ ચાંદીનું સિંહાસન સમજાય છે. મારે તમને કહેવું છે એમ કે અહીંયાના ભાવથી કરે જો કોઈ હાંકલો તો ઢીંગલા ચીચરા તણા ડોલે, પણ અંતરનો નાદ અહીંથી હોવો, ભાવ તમારો અહીંથી હોવો. અમદાવાદની અંદર નારાયણભાઈ અમારી કથા હતી અને મેં ત્યારે એક સોની પરિવાર હતો, સોની પરિવાર આ પણ બનેલી સત્ય ઘટના. અને મેં મારા ઠાકોરજી માટે એટલે સોની પરિવાર મારી પાસે આવ્યો અને મને કીધું દાદા અમારું આ કામ નથી થતું. એટલે મેં એને સહજમાં કીધું, મેં કીધું તમે સોની છો, એટલે એને મને એવું કીધું કે મારો છોકરો વારંવાર રડ્યા કરે છે દાદા એમ, તો તમે એકાદો દોરો કે એવું કરી દો ને મને કહે તો એ છોકરો શાંત. એટલે મેં એને હસતા હસતા કીધું હું તમને દોરો 100% કરી દઉં, હું બ્રાહ્મણનો દીકરો એટલે હું તમને કરી દઉં દોરો. મેં કીધું પણ હું તમને એક કરી દઉં, તમારે મને એકનો કરી દેવો જોઈએ. સમજાય તો થોડુંક અત્યારે સમજાય. એટલે એને મને એમ કીધું, મેં દોરાનું કીધું, એને મેં દોરાનું કીધું, સમજાય તો. એટલે એને મને એવું કીધું કે દાદા જો મારું કામ થઈ જશે ને, આ પણ બનાવટ વાળી વાત નથી. એટલે એને મને સહજમાં કીધું કે દાદા દોરો તો મને જ્યારે ભગવાન વ્યવસ્થા કરશે ત્યારે હું તમને 100% પહેરાવીશ, પણ જો મારું કામ થઈ જશે તો હું તમારા ઠાકોરજીને સોનાના દાણા પહેરાવીશ. અને આ પણ ઘટના ઘટી, એનું કામ થઈ ગયું અને મારા ઘરે આવી અને સોનાના દાણા પણ દઈ ગયા. હવે જ્યારે એવો ઉત્સવ આવે ને મહોત્સવ, ત્યારે અમે પણ અમારા કાનાને સોનાના દાણા પહેરાવીએ. જ્યારે એનો પ્રાગટ્ય મહોત્સવ આવે ત્યારે આવે, ડાકોર વાળાનો જે દિવસે પ્રાગટ્ય દિવસ આવે તે દિવસે કારતક સુદ પૂર્ણિમા, તે દિવસે બોડાનો ભગત દ્વારિકાથી ડાકોરમાં ભગવાનને લઈ આવેલા અને એ દાડો જ્યારે આવે ત્યારે અમે પણ અમારા કનૈયાને બધું જ આનંદથી શણગારીને તૈયાર કરીએ અમારા લાલાને. સમજાય છે? મારે તમને કહેવું છે એમ કે હજી પણ આ સ્વરૂપ, હજી પણ આ જગદંબાનું સ્વરૂપ, હજી પણ આ કૃષ્ણ ભગવાન, હજી પણ વીરપુરના જલિયાણ જોગી એ આજે પણ તમારું સાંભળે છે, સાંભળે છે અને સાંભળે છે. પણ ભાવ અહીંથી હોવો, અંતરનો નાદ હોવો. આ નારાયણને કયો તોય ભલે અને આ બાજુ બેઠેલા નારાયણને કયો તોય ભલે, આપણું તો બધા સાંભળે છે. અને એટલી નારાયણની ભગવાનની ઠાકોરજીની આપણી ઉપર દયા છે કે આપણે ક્યારેય કોઈની પાસે કશું માંગ્યું, શું કામ માંગવું જોઈએ? ભલે વગર માંગે જો તમારો વાલો તમારી બધી વ્યવસ્થા કરી દેતો હોય તો શું કામ માંગવું જોઈએ? એને ખબર છે. તો અહીંયા આ સુકન્યા એને શું કર્યું? એક સળી લીધી. આપણે મૂળ ક્યાં હતા? મૂળ મુદ્દો પાછો મગજમાંથી ન જાય. એટલે હું નહીં કરવાનું કોઈના જીવનમાં, સળી કરવી. ને આ બાજુ ત્યાં સુકન્યા એને પેલા રાપડાની અંદર સળીનો પ્રવેશ કરાવ્યો અને ઘટના એવી ઘટી કે રાપડામાં ચવન મુનિ તપ કરતા હતા, એની આંખમાં એ સળી વાગી. એના કારણે એની એક આંખ ફૂટી ગઈ. અપાય તો કોઈને દ્રષ્ટિ આપો, સારા માર્ગે લઈ જાઓ, હું કહેવા એમ માંગુ છું. હવે અહીંયા એક આંખ ફૂટી ગઈ અને આ બાજુ
આંખ ફૂટી એટલે રાપડામાંથી લોહીની ધારા વહેવા લાગી અને તપાસ કરતા ખબર પડી કે આ રાપડામાં ચવન નામના મુનિ છે અને ઈ તપ કરે છે. એટલે શરિયાતી રાજા એના સુધી આ વાત પહોંચી કે મારી દીકરી સુકન્યા એમણે આવી ભૂલ કરી છે. એટલે શરિયાતી રાજા આવી અને સુકન્યાને કહે છે કે તું આ ઋષિ મુનિની માફી માંગ, એની માફી માંગ કે મારાથી આવી ભૂલ થઈ છે. અને ત્યારે શરિયાતી રાજા એ ચવન મુનિને કહેવા લાગ્યો કે હે ઋષિવર, હવે મારે આનું પ્રાયશ્ચિત શું કરવું? તમે મને આનું પ્રાયશ્ચિત બતાવો કે મારે પ્રાયશ્ચિતમાં શું કરવું. એટલે આ બાજુ આ ચવન ઋષિ કહે છે કે એક કામ કરો, હું વૃદ્ધ થઈ ગયો છું અને તમારી દીકરી, કેમ કે હવે મારે મારું ગાડું કોણ ચલાવે, મારા આશ્રમને કોણ સંભાળે, એક આંખ તો મારી જતી રહે. તમે એક કામ કરો, આ તમારી યુવાન દીકરીને તમે મારી સાથે પરણાવો. કોણે માંગ્યું? ચવન મુનિએ. એના ભૂલની એ જ સજા છે કે તમે તમારી આ યુવાન દીકરીને મારી સાથે, તો મારા આશ્રમનું જતન થાય અને મારી આંખ ગઈ એટલે મારું ધ્યાન પણ રહેશે. અને આ બાજુ ધન્ય છે આ સુકન્યા. શરિયાતી રાજા ઘડીક ધ્રુજવા લાગ્યો કે આ વૃદ્ધ ઋષિ અને મારી દીકરી માંગે છે. પણ આ બાજુ આ સુકન્યા હતી ને એ પણ માં ભગવતી જગદંબાની ઉપાસક હતી, પરા અંબાની એ ઉપાસના કરતી હતી. અને મારે તમને કહેવું છે વાલા કે જે નસીબદાર જે હોય, જેને ઈશ્વરે દીકરી આપી હોય, જેના ભાગ્યની અંદર જો ભગવાને તમને દીકરી આપી હોય, ખરેખર એ જીવાત્મા નસીબદાર છે જેને ભગવાને દીકરી આપી છે. અને જો દીકરી તમને ઈશ્વરે આપી હોય, આજે જ્યારે ઘરે જાઓ અથવા તો દીકરી સાસરે હોય તો એને ફોન કરજો કે બેટા આજે કથામાં અમે તને યાદ કરી. તમારી દીકરી સાસરે હોય તો આજે પણ એને યાદ કરજો, આજે એને ફોન કરજો, એને યાદ કરજો. कारण હું હંમેશા એમ કહેતો આવ્યો કે बेटे तो भाग्य से होते हैं, शब्द समझो, बेटे तो भाग्य से होते हैं लेकिन बिटिया वो तो सौभाग्य से होती है. जब 71 પેઢીના પુણ્ય જાગે ત્યારે એક ડાઈ દીકરી તમારા આંગણે જન્મ લઈને આવે. સમજાય છે? એટલા માટે હું હંમેશા એમ કીધા કરું. મને પણ ઘણીવાર ઘણા લોકો એમ કહે કે વામન દાદા તમારું બહુ સારું ચાલે નહીં, એટલે હું એવું સહજમાં બોલ્યા કરું કે ભાઈ આપણું સારું ચાલતું હોય તો અમારે પણ અમારા ઘરે 3 જગદંબા છે. મારી મનસ્વી, મારી મોટી દીકરી એટલે મારી મનસ્વી, મારી નાની દીકરી એટલે મારી આરાધ્યા અને મારી સૌથી નાની દીકરી એટલે એ અમારી વેદાંશી. અને જો મારું ગાડું ચાલતું હોય કે હું જો કઈ બોલીને તમને રાજી કરી શકતો હોઉં તો નક્કી મારે તમને કહેવું છે કે અમારા ઘરે મહાકાલી, મહાલક્ષ્મી ને સરસ્વતી માં ઘરે છે, એનો આશીર્વાદ મળે છે એટલે મારું ગાડું ચાલે છે. એટલે મારે તમને સૌને કહેવું છે કે જો તમને ઈશ્વરે દીકરી આપી હોય તો એને ખૂબ લાડ લડાવજો, એને ખૂબ પ્રેમ કરજો. પછી ખબર નથી કે એને કેવા મળવાના છે. કોઈ માથાના ફળ મળ્યા હોય ને વાલા, એ તો પછી નિભાવવા પડે વાલા, ન છૂટકે નિભાવવા પડે. પણ એવા જ્યારે મળ્યા હોય ત્યારે આપણી દીકરી હોય ને મર્યાદાનો ભંડાર હોય, એના બાપનું ઇજ્જત સાચવીને બેઠી હોય, એના બાપનું મર્યાદાનું જતન સાચવીને બેઠી હોય એટલે દીકરી બોલે નહીં ક્યારે. પણ અને આમ પણ દીકરી જેટલો ત્યાગ આ દુનિયામાં કોઈએ કર્યો નથી અને શાયદ કોઈ કરવાનું પણ નથી મારા વાલા. દીકરી એટલે ત્યાગનું પાત્ર, દીકરી એટલે બલિદાનનું પાત્ર, દીકરી એટલે ખાનદાનીનું ખુમાર, એ દીકરી છે વાલા. એટલા માટે મને બહુ ગમે છે આ પદ, મને બહુ ભાવ્યું છે વાલા. એટલે હું અમારી 3 દીકરીઓના રાજીપા માટે આ ગાયા કરું. અહીંયા જેમને જેમને દીકરી છે વામન દાદા, એવા દાંપત્ય જીવન વાળા વ્યક્તિને આપણે એમને પગે લાગીએ. જેને દીકરી છે યાદ રાખજો, જેને ઈશ્વરે દીકરી આપી એવા વ્યક્તિને પગે લાગવા માત્રથી તમને માં અંબાનું મંદિર બંધાવો એટલું પુણ્ય પ્રાપ્ત થશે. તમારી દીકરીનું જતન કરજો, તમારી દીકરીને લાડકોડ આપજો. એટલા માટે કે મારી હસતી રમતી, કે મારી હસતી રમતી
દીકરી ફૂલોનો બાગ છે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે સાચું કહું તો એના પગલે સાચું મારી રમતી દીકરી ફૂલોનો બાગ છે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે ફૂલો બગીચો ફૂલો વિનાનો સૂનો બગીચો ફૂલો વિનાનો સૂનો મહેલ મારી દીકરી વિનાનો સૂનો મહેલ મારી દીકરી વિનાનો કાલી ગેલી વાણી એની કાલી ગેલી વાણી એની કાલી ગેલી વાણી એની કાલી ગેલી વાણી એની એનો મીઠો મધુરો તાડ છે દીકરી ફૂલોનો બાગ એ મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે દીકરી આવે એટલે આપણે મોઢા ફેરવી લઈએ દીકરી આવે એટલે આપણે ગર્ભ પ્રભાત બે હાથ જોડીને બ્રાહ્મણ ભાગ પાડી દેજો દીકરી એ સાપનો ભારો નથી મારા દીકરી એ સાપનો ભારો નથી દીકરો વારસ છે તો દીકરી પારસ છે દીકરો વારસ છે તો દીકરી પારસ છે પણ એવી ભાષાથી એવા ભાવથી એનું જતન થાય તો ફૂલોનો બાગ ચલે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ રે છેલ્લી પંક્તિ સાંભળતા જાજો અને હૃદયમાં ઉતારજો અરે ભણી ગણીને મોટી થાશે ભણી ગણીને મોટી થાશે ભણી ગણીને મોટી થાશે ભણી ગણીને મોટી થાશે ધન પરાયું એ થઈ જાશે ધન પરાયું એ કઈ જાશે મુકેશ એના મસ્તક ઉપર મુકેશ એના મસ્તક ઉપર સૌના આશીર્વાદ છે દીકરી ફૂલોનો બાગ એ મારી હસતી
ફૂલોનો બાગ છે મારી દીકરી ફૂલોનો બાગ છે હે મારી દીકરી ફૂલોનો બાગ છે મારી દીકરી ફૂલોનો બાગ હે મારી દીકરી ફૂલોનો બાગ છે દીકરી માટે જેટલું બોલીએ એટલું ઓછું છે વાલા, પણ એવી નાની નાની દીકરીઓને મારે કહેવું છે. એક નાનકડી અમથી વાત કરી અને આગળ વધું. અહીંયા એક બેન મને આવીને કહી ગયા કે દાદા થોડું દીકરીઓ ઉપર બોલો, પણ હું કરું વાલા? એક નાનકડી એવી વાત કરું, ખાલી હું દીકરી ચરિતામૃતમ કરું ને, ખાલી દીકરી ચરિતામૃતમ, તો આપણે 7 દિવસ કથા કરી શકીએ. કેટલા દિવસ? દીકરી દેવો ભવ, અને છતાં પણ એક પણ વાત બીજી વાર ન આવે, કારણ કે દીકરી એવું વિશાળ દરિયો છે વાલા. શું બોલીએ એના ઉપર, શું કહીએ એના ઉપર, ને ટૂંકા સમયમાં કેટલું બોલીએ વાલા દીકરી ઉપર. પણ એક નાનકડી એવી વાત કરી અને આપણે આગળ વધીએ. અહીંયા જેટલી જેટલી પણ દીકરીઓ બેઠી હોય એને મારે વિનંતી કરવી છે. એ દીકરીઓને, એવી દીકરીઓને મારે કહેવું છે, અને જે દીકરીઓ પરણી અને સાસરે ગઈ છે એવી પણ દીકરીઓને મારે કહેવું છે કે તમારે અહીંયા પણ માં છે, અને ત્યાં ગયા પછી, સાસરે ગયા પછી સાસુ ઈ પણ માં છે. જો તમે માં ગણીને એની સેવા કરશો, શબ્દ સમજાય તો હૃદયમાં ઉતારજો. જો તમે માં ગણી અને એની સેવા કરશો તો એ જ માને તમારા પ્રત્યે લાગણી થશે. માં ગણીને સેવા કરશો તો એ જ માને તમારા પ્રત્યે લાગણી થશે, અને સાસુ માને માં નહીં ગણો અને લાગણી નહીં રાખો તો જેવું કરો એવું ભરો, એ જ ભાવના ભૂલશો નહીં. એક જ લીટીમાં સમજાય છે? જન્મ આપ્યા પછી જેમ જનેતા માં છે એમ સાસુ પણ માં, એના પ્રત્યે પણ એવો વિચાર રાખવો. તો અહીંયા મારે નાની નાની દીકરીઓને કહેવું છે કે ક્યારે એવો ભેદભાવ રાખવો. જો તમને તમારી જેટલી માં વાલી છે એટલી જ તમને તમારા દીકરાના, એટલે કે તમારા પતિની માં, એ પણ તમને એટલી જ વાલી લાગવી. સમજાય છે? આપણે આપણા આખા ઘરને દીકરી પોતે એની જવાબદારીથી ઉપાડી લેતી હોય છે, અને એ જ દીકરી પછી સાસરે ગયા પછી જો ત્યાં એના ઘરમાં જાય, પારકા ઘરે જાય, અને જો આખા ઘરની જવાબદારી ઉપાડી લે તો એ જ દીકરી આદર્શ દીકરી છે વાલા. સમજાય છે? જેમ અહીંયા ઘરની જવાબદારી બખૂબી નિભાવતી હતી એવી જ રીતે સામે જાય. એટલા માટે દીકરો એ એક ઘરે દીવો કરે, એટલા માટે દીકરો એ આવે એટલે એક ઘરે દીવો થાય, અને દીકરી આવે ત્યારે 2 ઘરે દીવડા પ્રગટે વાલા. સમજાય તો? એક પોતાના ઘરે અને મોટી કર્યા પછી જ્યાં મોકલો ત્યાં. સમજાય છે? એટલા માટે દીકરી 2 કુળને તારે, એક પિતાનું કુળ, અને સાસરે ગયા પછી સસરા પક્ષ એ પણ એની જવાબદારીમાં આવે છે. અને રામાયણે તો આગળ ક્રાંતિ કરી કે દીકરી 2 નહીં 3 કુળને તારે, એક પિતાનું કુળ, એક સાસરે ગયા પછી સસરાના ઘરની બધી જ જવાબદારી, અને ત્રીજું છે મોસાળ. આ દીકરી પુણ્ય કરે તો એના દીકરીના પુણ્યના કારણે એનું મોસાળ પણ તરી જતું હોય છે. સમજાય છે? જેટલું બોલીએ એટલું ઓછું છે. પણ અહીંયા સુકન્યા, એનાથી અજાણતા અપરાધ થયો. શરિયાતી મહારાજ પછી એ ચવન મુનિ સાથે એ સુકન્યાને પરણાવે છે, અને આ બાજુ જ્યાં સુકન્યાએ વલકલ વસ્ત્ર પહેર્યા એટલે પિતાએ જોયું, બહુ જ રડે છે આજ શરિયાતી રાજા. પણ શું કરે, અપરાધ થયો તો એને એની ભૂલ ભોગવવી. પણ આ સુકન્યા પણ જગદંબાની ઉપાસક દીકરી હતી, ડાય દીકરી હતી, ધર્મની મર્યાદા જાણતી હતી કે મેં એક ઋષિનો અપરાધ કર્યો. અને આ બાજુ સુકન્યા એના પિતાજીને કહેવા લાગી, શરિયાતીને, કે મહારાજ પિતાશ્રી રડો નહીં, હું પણ વશિષ્ઠ અને અરુંધતી માની જેમ તમારી આદર્શ દીકરી બનીશ, ડાય દીકરી બનીશ. જેમ આજે લોકો વશિષ્ઠ અને અરુંધતીના ઉદાહરણ આપે છે એમ કાલે લોકો આ સુકન્યાના પણ ઉદાહરણો આપશે, અને અત્યારે આપણે કથા એની કરીએ છીએ. સમજાય છે? હું પણ માં અનસુયાની જેમ આદર્શ નારી બનીશ.
નારીઓનું ગૌરવ બનીશું. અને આ બાજુ આ સુકન્યા એ જગવિખ્યાત થયા છે. અને આ બાજુ સુકન્યા એના પતિની સેવા કરે છે. અહીંયા એક અધ્યાયની અંદર વર્ણન કર્યું છે, બોલો, કે એને પતિની સેવા કઈ રીતે કરી. પણ હું કરું, એક અધ્યાય છે, એક અધ્યાયમાં વર્ણન કરી એટલે લગભગ 4 કલાક જોવે. તમારા માટે 2 શ્લોક કામના છે, એ કહીને આપણે આગળ વધીએ. હું તમને પ્રમાણ આપું છું, તમને સમય મળે ને તો દેવી ભાગવતનો 7મો સ્કંદ એનો 4થો અધ્યાય એનો 2જો અને 3જો શ્લોક, હું તમને આ 2 શ્લોક સમજાવું છું, પણ એ આખો 7મા સ્કંદનો 4થો અધ્યાય ક્યારેક વાંચજો. સુકન્યાએ કઈ રીતે એ ચ્યવન મુનિની એ ઋષિની સેવા કરી અને કઈ રીતે પતિની સેવા કરાય, આખો અધ્યાય બતાવ્યું. તો અહીંયા ફલાનન્યાય સ્વાદુની મૂલાની વિવિધાની ચ દદૌસા મુનયે બાલવ પતિ સેવા પરાયણ પતિ તપ્તો કદકાનાશુ સ્નાપયિત્વા મૃગત્વચા પરિવેશ્ય શુભાયામ તુ વૃષ્યાયામ સ્થાપિતત્વયી. એટલે કે ફળ ફૂલ રોજ ચ્યવન મુનિ નાઈ ધોઈને તૈયાર થાય તો નાવા માટે પહેલા ગરમ પાણી કરી દેતી આ દીકરી. કેવી રીતે સેવા કરી છે એનું એક અધ્યાયમાં વર્ણન કર્યું છે.